આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત રાજ્યના 46 સહિત દેશના 553 રેલવે સ્ટેશનના પુનઃવિકાસનો શિલાન્યાસ કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલી માટે અનેક વિકાસ યોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. રાજ્ય સરકાર આવતીકાલથી રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરશે, જે 31મી માર્ચ સુધી ચાલશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો 55મો પદવીદાન સમારોહ યોજાઈ ગયો અને આગામી 9મી માર્ચે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વર્ચ્યુઅલ માધ્યમથી અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત રાજ્યના 46 સહિત દેશના 553 રેલવે સ્ટેશનના પુનઃવિકાસનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે સંબોધન કરતા શ્રી મોદીએ કહ્યું હતું કે અભૂતપૂર્વ ગતિ અને રેલવેથી રેલવે ક્ષેત્રમાં પરિવર્તન આવ્યું છે અને રોજગાર અને રોકાણની નવી તકો ખુલી છે. ગુજરાતમાં 3487 કરોડના ખર્ચે જુદા જુદા 46 સ્ટેશન અને 130 જેટલા ઓવરબ્રિજ અને અંડરબ્રિજનું પુનઃનિર્માણ કાર્ય કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ રેલવે સ્ટેશને યોજાયેલા સમારોહમાં સહભાગી થયા હતા. ગુજરાતને મળેલા રેલવે સેવાના વિવિધ કામોનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં 17,700 કરોડ રૂપિયાના 48 રેલવે પ્રોજેક્ટ હાલ કાર્યરત છે. આ વર્ષના રેલવે બજેટમાં ગુજરાતને 8,500 કરોડ રૂપિયાથી વધુની ફાળવણી થઈ છે. મુખ્યમંત્રીએ પાછલા 9 વર્ષમાં રેલવે લાઇનના ઇલેક્ટ્રિફિકેશન, રેલવે ટ્રેક ડબલિંગ અને ગેજ કન્વર્ઝનના થયેલા અનેક કામોની વિગતો આપી હતી. સુરત જિલ્લામાં સચિન, ભેસ્તાન અને બારડોલી, ઉત્તરાણ, સાયણ, કીમ અને કોસંબા રેલવે સ્ટેશનનો અમૃત સ્ટેશનના સ્વરૂપમાં પુનઃવિકાસ થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સુરતના ભેસ્તાન સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સહભાગી થયા હતા. ભાવનગરના મહુવા સહિત ચોરવાડ રોડ, ગોંડલ, જામજોધપુર, લીંબડી, મહુવા, પોરબંદર, રાજુલા જંકશન, વેરાવળ, જૂનાગઢ અને 10 અંડરબ્રિજનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું, જેનો કુલ ખર્ચ 400 કરોડ રૂપિયાનો હોવાનો અંદાજ છે. રાજકોટ રેલવે સ્ટેશને યોજાયેલા સમારોહમાં સાંસદ મોહનભાઈ કુંડરિયા ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટમાં વર્તમાન રેલવે સ્ટેશનની સામેની બાજુએ 50 કરોડ રૂપિયાના ખર્ચે 9 રેલવે સ્ટેશન બનશે. સુરેન્દ્રનગરમાં થાન રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા સમારોહમાં મહિલા અને બાળ અને આયુષ કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્રા મુંજપરા ઉપસ્થિત રહ્યા હતા. સિદ્ધપુર રેલવે સ્ટેશને પ્રધાનમંત્રીશ્રીએ 30 કરોડના ખર્ચે તૈયાર થનાર ફૂટ ઓવરબ્રિજનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન પટેલે જણાવ્યું કે સિદ્ધપુર રેલવે સ્ટેશન ઉપર અંદાજિત 30 કરોડના ખર્ચના 12 મીટર પહોળાઈના ફૂટ ઓવરબ્રિજના શિલાન્યાસનો સમાવેશ થશે. વલસાડના ઉમરસાડી માછીવાડ રોડ ઉપર 19 કરોડ 50 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર રેલવે ઓવરબ્રિજ અને 1 કરોડ 48 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર પારડી રેસ્ટ હાઉસનું રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ખાતમુહૂર્ત કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં 49 પરિયોજનાઓનો શિલાન્યાસ અને 4 પરિયોજનાનું લોકાર્પણ કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રીએ રિમોટ દ્વારા દમણમાં 142 કરોડના 9 પ્રોજેક્ટો, દીવમાં 340 કરોડના 10 પ્રોજેક્ટ અને 1,845 કરોડના 30 પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે 90ના દાયકામાં બીજેપીએ અયોધ્યામાં રામ મંદિરની વાત કરી હતી, જે કામ પૂર્ણ થયું છે. ગૃહમંત્રીએ આ પ્રસંગે કેન્દ્ર સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની વિગતો આપી હતી. આ અગાઉ આજે કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગૃહ મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની બેઠક મળી હતી. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. રાજ્ય સરકાર આવતીકાલથી રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરશે, જે 31મી માર્ચ સુધી ચાલશે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે ઘઉં, બાજરી, જુવાર અને મકાઈ જેવા રવિ પાકની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવવી જરૂરી છે. 2,275 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ઘઉં, 2,275 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બાજરી, હાઇબ્રિડ જુવાર 2,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, 3,180 પ્રતિ ક્વિન્ટલ જુવાર માલદંડી અને મકાઈ પ્રતિ ક્વિન્ટલ 3,225 રૂપિયાના દરે લઘુત્તમ ટેકાના ભાવેથી ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના થલતેજ ખાતેથી શ્રી સાંઈધામ સનાતન મંદિરનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે મહંત શ્રી મોહનદાસજી મહારાજ તથા રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ મંદિરના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત સૌ ભક્તોને શુભકામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત તેમણે અમદાવાદના સ્થાપના દિવસ નિમિત્તે શહેરીજનોને શુભેચ્છાઓ આપી હતી. સાથે સાથે તેમણે વીર સાવરકર અને કવિ નર્મદની પુણ્યતિથિ પર તેમનું પુણ્ય સ્મરણ કરી આજના દિવસને અનેરો ગણાવ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો 55મો પદવીદાન સમારોહ યોજાઈ ગયો. આ પ્રસંગે રાજ્યપાલે વિદ્યાર્થીઓને કોલેજ શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વ ઉત્કર્ષ માટે જ નહીં પણ લોક કલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવો પુરુષાર્થ કરવા આહવાન કર્યું હતું. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેટિયાની ઉપસ્થિતિમાં આયોજિત સમારોહમાં રાજ્યપાલશ્રી અને મહાનુભાવોના હસ્તે 12 વિદ્યાશાખાઓના 96 અભ્યાસક્રમોના 17,375 વિદ્યાર્થીઓને મેડલ્સ તથા પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત 81 પીએચડી તથા 4 એમફિલને પદવીઓ એનાયત થઈ હતી. આ પ્રસંગે સુરતની સૂર્યપુર સંસ્કૃત પાઠશાળાના 11 ઋષિકુમારોએ શંખનાદ અને 10 ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ગુરુકુળ પરંપરાને ઉજાગર કરી હતી. આગામી 9મી માર્ચે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. વર્ષ 2024ની આ પહેલી લોક અદાલત છે. લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક ગુનાના કેસો, નાણાંની વસૂલાતના કેસો, મજૂર તકરારના કેસો, લગ્ન વિષયક તકરારના કેસો, જમીન સંપાદન રેફરન્સના કેસો સહિત અન્ય દીવાની કેસો વગેરે કેસોનો નિકાલ કરવામાં આવશે. લોક અદાલતમાં મૂકવા માંગતા કેસો માટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ તથા તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવો. સમાધાનથી તેમજ સ્પેશિયલ મેજિસ્ટ્રેટ સેટિંગ દ્વારા વિવિધ પ્રકારના કેસોનું નિરાકરણ કરાશે. પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે 8 વાગે પ્રસારિત થનાર ભારત વિકાસ ડાયરી કાર્યક્રમના 7મા અંકમાં સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારના વિકાસની ગાથા રજૂ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા ગુજરાત અને કેન્દ્ર શાસિત પ્રદેશની લોકસભા બેઠકોનો અને ત્યાંની વિકાસ કામગીરીનો પરિચય થાય તે માટે ભારત વિકાસ ડાયરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. દરરોજ એક લોકસભા બેઠકની ચૂંટણીલક્ષી માહિતી, વિકાસની ગાથા, સાંસ્કૃતિક અને પ્રવાસન સ્થળોની રસપ્રદ માહિતી આ કાર્યક્રમમાં આપવામાં આવે છે. ગુજરાત છેલ્લા 20 વર્ષથી રોજગારી આપવામાં ટોચના ક્રમે છે તેમ શ્રમ કૌશલ્ય અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે વિધાનસભા ગૃહ ખાતે જણાવ્યું હતું. વિધાનસભા ખાતે વલસાડ જિલ્લામાં રોજગારી અંગે પ્રશ્નમાં તેમણે માહિતી આપતા કહ્યું કે વલસાડ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 16,246 રોજગાર વાંછુકોને રોજગારી અપાઈ છે. વિધાનસભા ખાતે મહેસાણા જિલ્લામાં એમએસએમઈ એકમોને વ્યાજ સહાયના પ્રશ્નોના જવાબમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે મહેસાણા જિલ્લામાં 318 એમએસએમઈ એકમોને 14 કરોડ 14 લાખ રૂપિયાની વ્યાજ સહાય ચૂકવાઈ ગઈ છે. ડાંગ જિલ્લાની આહવાની સરકારી ગર્લ્સ હોસ્ટેલમાં યોગ ફિટનેસ ટેસ્ટ યોજવામાં આવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગ ટ્રેનરની તાલીમ ઓનલાઈન લેનાર લાભાર્થીઓને ડાંગ જિલ્લા યોગ કોઓર્ડિનેટર કમલેશ પત્રેકર દ્વારા ફિટનેસ ટેસ્ટ યોજવામાં આવી હતી, જેમાં કુલ 27 બહેનોએ પરીક્ષા આપી હતી. ડાંગ જિલ્લાના એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બસિયા અને લશ્કરિયા ગામમાં મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ડાંગ જિલ્લાના સ્વીપ કાર્યક્રમ અંતર્ગત સ્કૂલના વિદ્યાર્થીઓએ ગામના લોકો તેમજ 18 વર્ષથી ઉપરના નવા યુવાનોને મતદાર જાગૃતિ અંગે જાગૃતતા વધે તે માટે મતદાન જાગૃતિ અભિયાનની રેલીનું આયોજન કર્યું હતું. ખેડા જિલ્લામાં દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત અપાયેલી સહાય સંદર્ભે વિધાનસભા ખાતે પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપતા સામાજિક ન્યાય અને અધિકારી રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું કે ખેડા જિલ્લામાં વર્ષ 2023માં યોજાયેલા હેઠળ 42 અરજીઓ આવી છે. તે પૈકી તમામ 42 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. તે પેટે કુલ 21 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. ભાવનગર રિજનલ સાયન્સ સેન્ટર ખાતે 29 ફેબ્રુઆરીએ મિશન લાઇફ અભિયાન અંતર્ગત પર્યાવરણના સંરક્ષણ માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મિશન લાઇફનો ઉદ્દેશ્ય પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો અને પર્યાવરણના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત રાજ્યના 46 સહિત દેશના 553 રેલવે સ્ટેશનના પુનઃ વિકાસનો શિલાન્યાસ કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે
કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલી માટે અનેક વિકાસ યોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.